અરણ્ય તપોવન આ છે બારાસાલ કુંભ મેળા યાત્રાની ભૂમિ। આ રામચંદ્રજી સીતા માતાનું દર્શન, બ્રહ્મ તીર્થ, શિવ તીર્થ, વિષ્ણુ તીર્થ, મુક્તિ તીર્થ, અગ્નિ તીર્થ, સીતા તીર્થ। સીતા માતા સ્નાન કરવાની જગ્યા, એમને સૌભાગ્ય તીર્થ કહેવાય। સામે છે કપિલ મુનિ। કપિલ મુનિ તપ કરીને નદી આવી કપિલા। નાસિકથી ગોદાવરી બે નદીનું કોનામાં સંગમ છે। અહીંયાનું કથાભાગ રામાયણમાં આવે। જે વખત રામચંદ્ર ભગવાન વનવાસમાં આવ્યા હતા તે વખત એમને સીતા માતાને આજ્ઞા આપી, તમારા મૂળ રૂપ અગ્નિમાં ગુપ્ત રાખજો। તો બ્રહ્મદેવ, શંકર અને વિષ્ણુ ત્રણ ભગવાનના સાક્ષીથી સીતા માતા આ જગ્યામાં અગ્નિમાં સમાઈ ગઈ। અહીંથી રામજીને છાયારૂપ કાઢીને પંચોટી સીતા ગુફામાં રાખ્યું। રાવણ ઉપાડી લીધું આ છાયારૂપ, મૂળ સ્વરૂપ અગ્નિમાં। શૂર્પણખા લક્ષ્મણજીને નાક કાન કાપ્યા, મૂળ જગ્યા। અહીંયા નાક કાપીને ગોદાવરીને ઓલી બાજુ ફેંકી દીધું। નાકના સંસ્કૃતમાં નાસિકા કહેવાય, એટલે આ થઈ ગયું નાસિક। ચોમાસામાં પાણી આવે, અહીંયાનું દર્શન બંધ થાય, એટલે લક્ષ્મણ મંદિરમાં પૂતળા રાખેલું છે। આવ્યા છો, ભગવાનને હાથ જોડો, ભગવાનની પ્રાર્થના કરજો। મોડાથી બોલો, નમો ગંગે, નમો ગંગે, મહાગંગે, મહાગંગે, મહાદેવસ્ય, મહાદેવસ્ય, વલ્લભે વલ્લભે, મોહજિત્વા, મહાદેવી, મહાદેવી, ગોદાવરી, ગોદાવરી, નમોસ્તુતે। નમોસ્તુતે। હવે બધા લોક હાથમાં પાણી લેશે। પતિ પત્ની હોય તો પતિ પાણી લેશે, પત્ની હાથે હાથ લગાડશે। આપણું ગોત્રનો ઉચ્ચાર કરવાનું, નામના ઉચ્ચાર કરવાનું। પહેલા ગોત્ર, પછી નામ। બોલો, અષ્ટતીર્થી, અષ્ટતીર્થી, પંચતીર્થી, પંચતીર્થી, નાસિક યાત્રા, નાસિક યાત્રા, તપોવન યાત્રા, તપોવન યાત્રા, પરિપૂર્ણ પરિપૂર્ણ ફલ ફલ સિદ્ધ્યર્થમ સિદ્ધાર્થમ, કાયિક કાયિક વાચિક વાચિક માનસિક માનસિક દોષ દોષ નિવારણ નિવારણ નિમિત્ય। નિમિત્ત। હે રામચંદ્ર ભગવાન, હે રામચંદ્ર ભગવાન, તમારા ચરણમાં આવ્યા। તમારા ચરણમાં મારા દેહના મારા દેહના પાપ, પાપ, દુઃખ, દુઃખ, રોગ રોગ હરણ કરજો। હરણ કરજો। દેહની દેહની શુદ્ધિ કરજો। શુદ્ધિ કરજો। વંશના વિસ્તાર કરજો। સંસાર કુલના કુલના ઉદ્ધાર કરજો। ઉદ્ધાર કરજો। યાત્રા